નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 અધિક જેઠ સુદ 11 મંગળવાર તારીખ 26/5/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 5:56 સૂર્યાસ્તનો સમય સાંજે 7:17. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે હસ્ત. તો મિત્રો, હવે સમય થયો છે આજના અભિજીત મુહૂર્તને જાણવાનો. બપોરે 12:09 શરૂ થશે ને બપોરે 1:03 પૂર્ણ થશે. હવે સમય થયો છે આજના રાહુકાળને જાણવા. બપોરે 3:57 આજનો રાહુકાળ શરૂ થશે અને બપોરે 5:37 આ રાહુકાળ પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સ્વાસ્થ્ય જાળવીને ચાલશો, સારા સ્વાસ્થ્ય સાથે સારું જીવન જીવી શકાય છે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજના જન્મેલા બાળકો આરોગ્યની દ્રષ્ટિએ નબળા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આજના મોડર્ન જમાનાની અમીરી એટલે શું? આજની અમીરી એટલે અમીર માણસો કૂતરો, બિલાડો અને પોપટ પાળે અને એના બાળકોને કોઈક બીજા ઉછેરે. આ આજની અમીરી. તો આનું ધ્યાન રાખજો. ભલે કંઈ બી પાડો પણ બાળકોનો ઉછેર જાતે કરજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. આજની વૈદ્યકીય સલાહ: બહુ વધારે પડતી ઉધરસ આવે તો દાડમના છોડાનો ટુકડો મોંમાં રાખવો જોઈએ, ચૂસવો જોઈએ. એનાથી ઉધરસ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: કોઈને પણ કંઈ વાત કહેવી છે તો સાચી કહેજો, કારણ કે સાચી વાત દરેકને કડવી લાગે છે. તો આનું ધ્યાન અવશ્ય રાખજો. તો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે વેપારમાં નાની મોટી અડચણોનો સામનો કરવો પડે, પણ મિત્રો ડરતા નહીં. પરિવારનો સાથ સહકાર મળે, મિત્રોનો સાથ સહકાર મળે અને જીવનમાં આપણે સરળતા પ્રાપ્ત કરી શકીએ. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાને આજે સામાજિક કામોમાં તો સફળતા મળે જ, પણ સાથે સાથે વેપારિક કામોમાં સફળતા મળે. આજે કોઈક નવા વેપાર અંગેની જાણકારી આપણે જાણી લાવીએ અને એની પર વિચાર કરીએ, આયોજન કરીએ. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે વેપારિક બાબતોમાં વિવાદથી દૂર રહેવાનું છે અને આગળના સમયમાં આપણે આપણું આર્થિક આયોજન કઈ રીતે કરવું જોઈએ એની સમજણ કેળવીને આગળ ચાલવું જોઈએ. મિથુન રાશિવાળાએ આજે વાણીનો ઉપયોગ વિચારીને કરવો જોઈએ. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય. આજે સંપત્તિ લેવાની આશાઓ પૂર્ણ થતી દેખાય. આજે તમારા સામાજિક કામો તમે આગળ વધારી શકો ને આજે તમારામાં રહેલી માનસિક ચિંતાઓ દૂર કરી શકાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાને આજે માન સન્માન મળતું દેખાય. આજે આર્થિક પ્રશ્નોમાં રહેલી કડવાશ આજે આપણે દૂર કરી શકીએ, સંબંધો સાચવી શકીએ અને આગળ વધી શકીએ. આજે આપણે હરીફાઈથી દૂર રહીએ તો વધુ ફાયદો. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાએ આજે સાચવવાનું છે. આજે કાર્યમાં વિલંબ આવતો દેખાય છે. આજે આપણી આવકના પલ્લા કરતાં જ આવકનું પલ્લું ભારે ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આજે કોઈ પણ અગત્યનો નિર્ણય લેવામાં સાવધાની જરૂર રાખવી જોઈએ. આજનો શુભ રંગ ગુલાબી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી,
તે ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત! ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે પ્રગતિકારક દિવસ સાબિત થાય. મનમાં રાખેલી ઈચ્છાઓ પરિપૂર્ણ થાય, ધારેલું કામ આગળ વધારી શકાય અને સારો આર્થિક લાભ આપણે મેળવી શકીએ. અને સૌથી સારી બાબત, પારિવારિક એકતા આજે આપણે જોવા મળે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં બધી બાબતો અનુકૂળ બંધ બેસતી દેખાશે, તો આનો લાભ લેજો. જે પાસાઓ આપના આડાઅવડા હતા તે જો આજે બંધ બેસતા બેસી જાય તો એનો લાભ આપણે ચોક્કસ લેવો જોઈએ, મેળવવો જોઈએ. આજે સકારાત્મક વિચારો મોટી સફળતા અપાવી જાય. રાજકીય બાબતોમાં આજે મોટો ફાયદો મળે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે ખર્ચાઓ પર કાબૂ રાખવાનો. કરેલા ખોટા ખર્ચા તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે નાણાકીય જવાબદારીઓ કદાચ વધતી દેખાય તો એને નિભાવવા માટે પણ તમારે વધુ મહેનત કરવાની જરૂરિયાત દેખાય છે. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે આપણે આવકના નવા રસ્તા ખોલી શકીએ અને આગળ વધી શકીએ. આજે મકર રાશિવાળાને બચત વધારવામાં પણ સફળતા મળતી દેખાય છે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે થોડું સાહસ કરવું પડશે. સાહસથી સફળતા મળવાની શક્યતાઓ મોટી છે. તો આજે કોઈ પણ જગ્યા પર ડરીને હારીને બેસી નહીં રહેવું, સાહસથી આગળ વધવું જરૂરી. આજનો શુભ રંગ ખાખી. મીન રાશિવાળાએ આજે થોડું ધ્યાન રાખવાનું. આજે પોતાના મનની વાત કોઈની સામે મૂકવામાં સંકોચ નથી કરવાનો. મનની વાત સામે મૂકીને આગળ વધશો તો ચોક્કસ તમને ફાયદો થશે. મીન રાશિવાળાને જે મોસાળથી પણ ફાયદો મળતો દેખાય છે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.